હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? તો જો ભાઈ, છોકરા ઉઠીને રેડી થઈ ગયા છે અને બેસી ગયા છે નાસ્તો કરવા. અને નાસ્તામાં આપણે બનાવી દીધા છે ગરમ થેપલા. તો જો બંને થેપલા અને ચા ખાય છે. આજ તો દ્રિશભાઈ પણ બેસી ગયા છે નાસ્તો કરવા. અને લંચ બોક્સ માટે આપણે કાલે જ મકાઈ બાફી દીધી હતી કે સવારમાં બેને લંચ બોક્સમાં આપી દેવાય. તો જો ભાઈ, બંને લઈ જાય છે આજે લંચ બોક્સમાં મકાઈ. વાગી ગયા છે 9 અને પ્રશાંત બેસી ગયો છે ટેબલ ઉપર. શું છે નાસ્તામાં? ચા, થેપલા, નથાણું. આ તો છોકરાઓને સવારમાં જ ગરમ કરી દીધા હતા. કાલે મને એમ છે લગભગ અમે એવું કંઈક જ ખાધું હતું સવારના નાસ્તામાં. હા, પરમદી કે ઓલે દી આપણે શું કીધું? થેપલા જ કર્યા હતા ને, હે ને? એટલે એ લોટના કાલે સવાર નાસ્તામાં થેપલા જ હતા. અને આપણે કાલ બપોરે પૂરી કરી હતી એટલે આજે પાછા થેપલા. હમણાં 2 દિવસ ઉપરા ઉપરી થેપલા થઈ ગયા છે. હાલો ભાઈ, આપણે થાય છે બહુ લેટ, હે ને? એટલે જલ્દી કરી લઈએ નાસ્તો. પ્રશાંત ભરવા માંડ્યો છે ટિફિન. કઈ સેવ છે ને? જો આજે જમવામાં નહીં, સોરી, ટિફિનમાં પ્યાજ ભીંડીની સબ્જી, રોટી અને આ ગાજર ચીબડા, ગ્રીન ચટણી, પાપડ છે પ્રશાંત, અને છાશ. અને હજી જો આ ગોતે છે ઢાંકણા. બીજો ડબ્બો છે સે લઈ લે ને, આ બ્લેક લઈ લે, મોટો જોતો હોય તો. સેવ હોય છે મોટા ડબ્બામાં, આમાં. ચલો ભાઈ, આપણે એને સેવ ગોતી દઈએ અને છાશ ભરી દઈએ, હે ને? છે એક અને બંને બેસી ગયા છે જમવા. ધીમે ત્રીશભાઈ, ઊંચા મારમાં આટલા બધા. જો આજે જમવામાં છે પ્યાજ ભીંડીની સબ્જી, હે ને? જે બેયની ફેવરેટ છે. એટલે ત્રીશભાઈ જલ્દી જમે છે. ત્રીશ, પેટમાં દુખશે મારું. ધીમે જમવા દીકરો, પેટમાં દુખશે હો બટા. જો રોટલી કરું? રોટી ચાહીએ? ખમ કરી આવું. કાલની આટલી ગમતી કેક બચી છે, એ હવે અમે અત્યારે જમીને ખાઈ લેશું એટલે કામ ખતમ, હે ને? જયમાં ઉપર કેક. ચલો દ્રિશભાઈ, આજે આપણે બનાવી દીધા છે નાસ્તામાં મસાલાવાળા મમરા અને એમાં નાખી દીધી છે નાયલોન સેવ. જલ્દી ખાઈ ગઈ? કેમ નથી ખાવું? નાસ્તો નથી કરવો? એક વાત કહું, તાર ડેડી શક્કરપારા, ચકરી બધું લઈ આવ્યો છે. નથી ખાવું? ખાઈ લે ને કંઈક. કેમ નથી ખાતી? કાલે કેમ પાણીપુરી ખાવા નહોતી એવી? એ ભાઈ, હવે 6 વાગ્યા હો, શું નીંદર આવે? ચા આવે. ચલો હોમવર્ક કરવા બેસ. જો હવે આપણે બેસી ગયા છીએ લસણ ફોલવા માટે. સિરિયલ જોતા આપણે લસણ ફોલી દઈશું, કેમ કે જીતીબેન બેસશે હવે હોમવર્ક કરવા અને આપણે ફોલશું લસણ. ઓકે બેટા? આવી ગયો છે આ ઓફિસેથી અને બેસી ગયો છે હોમવર્ક કરવા માટે. શું કરસ પ્રશાંત? તારું તો જો આ ઠોઠડી દીકરીનો હોમવર્ક કરે. હરખું બધાય તો ત્રીજું હું દોર્યું. હા તો ઈંડા દોર્યા કેવું? એવી લાઈ દોરે, એવી લાઈ. જો ઠીક, સનફ્લાવર ટીવીમાં જોઈને બી હોમવર્ક થાય છે અહીંયા ધીતીબેનનું, હે ને? પછી દ્રિશનું કરી દેજો. અમારું ચોપર, અને આ છે અમારો ચોપ કરતો હું પ્રશાંત. સરખું ચોપ કર પ્રશાંત, अच्छे से चॉप कर. જો આપણે ત્યાં સુધીમાં મેયોનીઝ રેડી કરી દઈએ. टोमेटो केचप नहीं, ये वाला जब थोड़ा है विनेगर नहीं वो बोले जो ये નથી નાખવાનું, પસંદ આ નાખવાનું. વેજ મેયો ઓલું મૂકી દે. ટોપિંગ નથી નાખવું ને, બસ પતી ગયું. અને સાદું મેયો નાનું પેક આ છે ને અધૂરું, એ પેલા વાપરી લઈએ આ વાળું, પછી વધારે જોઈએ ને તો આપણે ये रहा आ गयो.
અને પનીર ને ચીઝ ને બધું અંદર જ નાખી દઈએ, બરાબર. અને ચીલી ફ્લેક્સ ને ઓરેગાનોના પાઉચ આપી દે ખાલી, એમ કરું બરાબર. તો એમાંથી તો જો ભાઈ આપણું આ બધું રેડી થવા માંડ્યું છે. આમાં આપણે પણ એ રાખો લઈ ભૂલાઈ જાય છે મને લઈ આવતા. જો આપણે આ કાઢી લઈશું. અરે એને તો બધે ઢોળ્યો સોસ, એટલી જગ્યાએ સોસ ઢોળ્યો છે ને. હાલો કાંઈ નહીં, હવે આમાં બધું એડ કરી લઉં, ફાવશે નહીં મને. શાંતિ એડ કરવા માંડ્યો છે આમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખજે વધારે, પણ ચીલી ફ્લેક્સ બહુ ન નાખતો, કેમ કે એ મરચાં તીખા છે. 3-4 એડ કરી દીધા છે, 4 નાખી દીધા છે આમ તો. એટલે ઓરેગાનો વધારે નાખ, અને ચીલી ફ્લેક્સ પછી છોકરાઓની થઈ જાય ને પછી નાખવું હોય ને તો નાખજે. જો ભાઈ પસંદ છે ને અમારે પડીકા તોડે છે કે જો આપણે વાપરી નાખીએ એટલે ફ્રીજમાં થાય જગ્યા, હે ને. બસ હવે આ નાખી દે. ચલો આ મેયો ને આ મેયો, બસ હવે નથી નાખવા, બહુ નાખ્યા યાર. એ તો બધા નાખી જ દેવા માંડ્યું કે પૂરા જ કરી નાખવા છે. પેલા આમાં આજે ઘણું મેયોનીઝ છે. હું ભલે ને વાંધો નહીં, મરચાં તો છે ને છોકરાઓને વળી તીખું લાગે તો આપણામાં એવું લાગશે ને તો નાખવા હશે નાખશું. આ મોટી જ દીધું ફાવે ઘરશે એમાં. આમાં એકવાર પહેલાં બનાવ્યું હતું અને હા, અને એકવાર બસ આજે બનશે. હવે લગભગ ઓલું મેં નાખો એ તો ડાયરેક્ટ નખાઈ જાય. હે ચલો ઓલું એડ કર પહેલાં જલ્દી, પછી બંધ કરજો. આ સોરી, આમાં ઘણું છે મને એમ કે નથી યાદ, બધું હોય એટલું નિતારી દે એમ કર. ભેણું આપું જાજુ છે એમ તો નીકળી નહીં આગળ. આપણે છે ને કાંઈ વેસ્ટ તો ન જ જવા દઈએ, કેમ પ્રશાંત? ચાહે કોલગેટ હોય યા મેયોનીઝ. જો તો મારા પગને મેયોનીઝ ખવડાવી દીધું આને. આમ હોય હજી આમ આમ રાખને ઓલી મોઢું નોઝલ મારી હામું રાખે છે. ઓલા એક પિક્ચરમાં કબૂતરો ચરકી જાય ને એવું લાગે હે ને. ઓલા ટકામાં કેમ કર્યું હતું, મારે એમ જ પગમાં પડ્યું જો મેયોનીઝ. એને તું ચાલી જાય. બસ હવે પનીર નાખ દે. ના પનીરમાં ખમણવાનું શું પડે, ભાંગશે નહીં. બસ આવી રીતે કાઢ લે સાઈડમાંથી જેટલું નીકળે એટલું. હજુ થોડુંક નાખજો. આ સાઈડથી નીકળશે, આ સાઈડથી. જો ભાઈ ફૂલ્લી લોડેડ સેન્ડવિચનું રેડી થાય છે બેટર, હે ને. થોડા મસ્ત મિક્સ કરીને બતાવું. ચીઝ ખમણીને નાખ દે કે એમને જ નાખ દેવું. અમે ગરમ તો થઈ જ જાય. હા જાળી આપો. જો કે આપણે હે ને મોટો બ્લોક જ લઈ લઈએ છીએ ચીઝનો, હે ને. અમારે ઊંધું છે, પ્રસાદના વિડીયો ઉતારવાના બદલે હું વિડીયો ઉતારું છું ને સેન્ડવિચ બનાવે છે. બોલો જોઈ લે. બસ હવે આજ ખમણી નાખ. ચલો હવે આપણે ચીઝ એડ થઈ ગયું છે અને બધું મસ્ત મિક્સ કરીએ ને પછી હું તમને બતાવું છે. અને બેસી ગયા છે અમારે જમવા માટે છોકરાઓ. જમવામાં છે આજે મસ્ત ગ્રીલ સેન્ડવિચ. કેવી લાગી? ધીતીનું ફેવરેટ આજે પનીર એ નાખી દીધું છે આપણે, પણ આજે હે ને ધીતી આમ ક્રમ્બલ કરીને નાખ્યું છે, આખે આખા પીસ નથી નાખ્યા.
પણ આજ મને એમ થયું કે નાખી દઉં એમ. ઓમાં નથી બતાવતા ટીવીમાં કે મસ્ત પીસ કરીને નાખે એમ. અમારા ધ્રીશભાઈની ફેવરેટ છે. આજે ઊંધું થઈ ગયું છે, ભાઈ ધીતીબેનને જમાડવા પડે છે. ધ્રીશભાઈ ફટકી ગયા છે એટલે કે અમે હું જાતે જમીશ, હે ને? હાલો ભાઈ, આપણે જલ્દી સેન્ડવિચ થાય છે એને જોઈ લઈએ, નકર ક્યાંક બળી જાય અને આ લોકોને પૂરી થઈ જાય. ચલો જમી લઈએ શાંતિથી, બરાબર? આપણી સેન્ડવિચ બની છે. દિલ પ્રશાંત કેવી લાગી? એમાંય જો આપણે રસિકભાઈની ચટણી બનાવી નાખી છે રાજકોટવાળા, હે ને? અને જોડે લીધી છે પ્રશાંતે સોસ અને મેયોનીઝ. ક્યાં ગયો? લીધું તો ને? સારું, ચલો ભાઈ આપણે શાંતિથી જમી લઈએ ગરમા ગરમ.